કંઈ થાય ને તો કે ભગવાનની ઈચ્છા હશે, સારું થાય. જે ભગવાન કરે ને એ સારું જ કરે, સમજી લો. બહુ સમજવાનું છે, ભગવાન જે કરે ને એ સારું જ કરે. એક રાજા હતો, એનો પ્રધાન હતો, અને આ પ્રધાનને બોલવાની ટેવ. કંઈ થાય ને તો કે ભગવાને જે કર્યું સારું કર્યું, કંઈ થાય તો તરત કે ભગવાને જે કર્યું એ સારું કર્યું. આ રાજા પ્રધાન શિકાર કરવા ગયા જંગલમાં, અને પછી ઘણું ફર્યા. ફરતા 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 એક ખેતર પાસે આવ્યા. શેરડીનું ખેતર હતું, શેરડીનું. રાજાને ભૂખ લાગી હતી. રાજાએ પ્રધાનજીને કહ્યું, પ્રધાનજી મને તરસ લાગી છે, ભૂખ લાગી છે, કંઈક તપાસ કરો, અહીંયા કંઈ મળે છે કંઈ? પ્રધાનજી કે ભગવાન જે કરે એ સારું જ કરે છે, મારા ચિંતા ના કરો, હું તપાસ કરું. પ્રધાનજી ગયા, શેરડીનું ખેતર હતું. જૈન ખેડૂતને કહ્યું, અમારા મહારાજ આવ્યા છે. ખેડૂતે સરસ મજાની શેરડીનો રસ કાઢીને આપ્યો. રાજા શેરડીનો રસ પીધો. પછી રાજાને મીઠો લાગ્યો. રાજાએ કહ્યું ખેડૂતને, કા સાઠા મને આપને. અને પછી શેરડીનો સાઠો લઈ અને રાજા પોતાના રાજમાં આવ્યો. સવારના પરમાં વહેલો ઉઠ્યો, એને થયું કે પેલો રસ ક્યારે પીવું. ઘણી વાર દાઢમાં સ્વાદ રહી જાય. હા, આ મન એવું છે ને, ભાવતી વસ્તુ હોય ને પહેલા આપણે ખાઈએ. રાજાને સવારના પરમાં ભૂખ લાગેલી ને, ભૂખ્યા માણસમાં વિવેક બુદ્ધિ ના હોય, એટલે ઉઠ્યો અને પછી એને થયું કે આ રસ્તો લાવ શેરડીને છોલું. અને ખંજર હતું, છોલતા રહ્યા. બાજુમાં પ્રધાન બેઠો હતો, છોલતા છોલતા રાજાની આંગળી કપાણી. અને રાજાએ બૂમ પાડી, ઓ આપણે મારી આંગળી કપાઈ ગઈ. પેલો પ્રધાન કે ભગવાને જે કર્યું સારું કર્યું. અને રાજાનું મગજ ગયું, શું સમજેશ તારા મનમાં? મારી આંગળી કપાઈ ગઈ, તું મારો પ્રધાન છે કે તું મારો દુશ્મન? પ્રધાન કે ભગવાન જે કરે સારું જ કરે મહારાજ. અરે શું સારું કરે? કે મારી આંગળી કાપી નાખી, જા તું મારો દુશ્મન કહેવાય, આજથી હું તને છૂટો કરું છું. પ્રધાન કે એ ભગવાને સારું કર્યું. પ્રધાન તો કે જે કરે ભગવાન સારું જ કરે. રાજાએ વૈદોને બોલાવ્યા. પછી દવા લગાવી, વૈદોએ દવા કરી. સમય જતા પ્રધાનને છૂટો કરી દીધો. પ્રધાન તો ઘેર જતો રહ્યો, ભગવાનનું નામ દે. રાજાએ બીજો પ્રધાન રાખ્યો નહોતો. આ રાજા પછી એકવાર શિકાર કરવા માટે જંગલમાં ગયો. અનેક પશુઓને મારીને આવતો હતો. એ જ સમયે જે જંગલના લોકો હતા, ભીલો, એ આ રાજાને પકડી લીધો. પકડી અને બાંધીને લઈ ગયા. અને ત્યાં મોટી માતાજીની મૂર્તિ હતી. અને ત્યાં આગળ સરસ મજાના બધા શણગાર કરેલા બધા માણસો હતા. અને કહ્યું કે આ માતાજીનો બલિ. રાજાએ પૂછ્યું, કેમ મને અહીંયા લાવ્યો છો? કે અમારા ભીલોના રાજાએ એવી માનતા માનેલી કે એના ઘેર દીકરો થશે ને તો અમે એક 36 લક્ષના પુરુષની બલિ ચડાવીશું. અને મહારાજ તમારામાં 36 લક્ષણ છે અને તમે આજ વધી રહી જવાના. રાજા ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ આ મને બચાય, હું આ કેમાં ફસાણો. ભીલોના ગુરુ આવ્યા કે માતાજીનો બલિ તૈયાર છે કે તૈયાર છે. પણ ગુરુએ કહ્યું, જુઓ કે ક્યાંય ખોડ ખાપણ વાળો ના જોઈએ હો, નહીં તો માતાજી લેશે નહીં. રાજાને ચેક કરતા હતા, પેલી આંગળી કપાઈ ગયેલી, કે આને તો આંગળીથી તૂટી ગઈ છે, કે આ ખોડ ખાપણ વાળો છે, કે છોડી દો, બીજાને લઈ આવો. રાજાને લાઈટ થઈ કે પેલો પ્રધાન કહેતો હતો એ સાચું કહેતો હતો, ભગવાને જે કર્યું સારું કર્યું. આ આંગળી ના કપાણી હોત ને આજે આખે આખો કપાઈ જાત. રાજા નગરમાં આવ્યો. આઈને પ્રધાનને તરત બોલાયા, પ્રધાનજી પધારો. તમારો ખૂબ ખૂબ આભાર. પ્રધાન વિચાર કરવા માંડ્યો, મહારાજ તમે તો મને છૂટો કરી દીધો હતો. અરે પ્રધાનજી, આજ સુધી તમે ઘેર રહ્યા ને, તમારો બધો જ પગાર હું આપીશ અને આવતીકાલથી તમારો ડબલ વેતન તમારું થઈ જશે. મહારાજ આટલા બધા મારા ઉપર કેમ મહેરબાન? ત્યારે રાજાએ કહ્યું કે
કે તમે તે દિવસ કહ્યું હતું ને મારી આંગળી કપાઈ ગઈ ત્યારે કે ભગવાને જે કર્યું એ સારું કર્યું. હું જંગલમાં ગયો અને આ રીતે મને બધાએ પકડ્યો, પણ આ મારી આંગળી કપાઈ ગયેલી ને એટલે મને બલિદાન મારું થયું નહીં અને હું છૂટી ગયો. ખરેખર ભગવાન જે કરે એ સારું જ કરે છે. ત્યાં પ્રધાનના રાજાએ કહ્યું કે જ્યારે તમને છૂટા કર્યા ને મેં ત્યારે તમે એમ કહ્યું હતું કે ભગવાને જે કર્યું એ સારું કર્યું. મને તો આ ફાયદો થયો કે હું મરતો બચ્યો, પણ તમને શું ફાયદા થયા? તમારું તો નુકસાન હતું, તમારી તો નોકરી જતી રહી હતી. ત્યારે પ્રધાન કે મને તો 3 ફાયદા થયા મહારાજ. તમે મને છૂટો કર્યો ને એમાં 3 ફાયદા થયા. કે શું? કે સાંભળો, જ્યારથી તમે મને રાખ્યો ને ત્યારથી તમે મને તમારા પાસે જ રાખતા હતા. કોઈ દિવસ મને રજા નથી મળતી. ઘરવાળાએ કંટાળ્યા હતા કે હવે મહારાજને છોડો, અમારા જોડે તો રહો. તમે છૂટો કર્યો ને મહિનો હું મારા છોકરાઓને બધાને લઈને ફરી આવ્યો, તે રોજનો કકરાટ હતો ને શાંત થઈ ગયો. પહેલો ફાયદો એ. બીજો ફાયદો એ કે મારો આજથી પગાર આજ સુધીનો તમે આપશો અને કાલથી બમણું વેતન મારું ચાલુ થઈ ગયું. અને ત્રીજો તો મોટો ફાયદો કે શું? કે જો તમે મને છૂટો ના કર્યો હોત અને મેં એમ કહ્યું હોત, ના કહ્યું હોત કે ભગવાને જે કર્યું એ સારું કર્યું, તો તમે સ્વીકાર કરવા જોત અને તમે મને સાથે લઈ જાત અને એમાં તમને ને મને બંનેને પકડત અને એમાં તમારે તો આંગળી કપાઈ ગઈ હતી, તમને છોડ દત ને હું આખે આખો કપાઈ જાત. એટલે ત્રીજો ફાયદો મને મહત્વનો છે. એટલે ભગવાન જે કરે ને એ સારું કરે. ઈશ્વર જે કરે એમાં એની ઈચ્છા હોય.